હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ટેસ્ટી અને સોફ્ટ દૂધી જુવારના મુઠિયા. આ મુઠિયા તમે એકવાર ખાશો ને તો ગેરંટી છે કે તમે વારંવાર બનાવશો, એટલા ટેસ્ટી બને છે. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. તો દૂધી જુવારના મુઠિયા બનાવવા માટે આપણે અહીંયા 1.5 કપ જુવારનો લોટ લીધો છે. તેને આ રીતના ચારી લેશું. તો આ જુવારના લોટને આપણે ચારી લીધો છે. હવે આ 1.5 કપ આપણે જાડો ઘઉંનો લોટ લીધો છે, જે ભાખરી કરતા હોય ને એ જ. એને હવે આમાં નાખી અને ચારી લેશું. હવે ચણાનો લોટ આપણે કપના ચોથા ભાગનો માપનો લીધો છે તે એડ કરી દેશું. 1 નંગ દૂધીને આપણે આ રીતના છીણીને લીધી છે. વાટકાના માપ પ્રમાણે માપો તો અડધો વાટકો થાય છે, તેને એડ કરી દેશું. 2 નંગ મોટી ડુંગળીને આ રીતના ઝીણી કાપીને લીધી છે, તેને એડ કરી દેશું. 2 ચમચી જેટલા આપણે આદુ, મરચાં, લસણને આ રીતના અધકચરા ખાંડી લીધા છે, તેને એડ કરી દેશું. થોડીક આપણે ઝીણી કાપેલી કોથમીર એડ કરી દેશું. 1/4 ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી હિંગ, થોડો ગરમ મસાલો, 3 ચમચી દરેલી ખાંડ, અડધા લીંબુનો રસ, થોડોક આપણે ખાવાનો સોડા એડ કરશું. હવે આ બધું થોડુંક આપણે મિક્સ કરી લેશું. હવે તેમાં 1 ચમચા જેટલું તેલ એડ કરી અને બધું સરસ રીતના મિક્સ કરી લેશું. તો મેં અહીંયા આ દૂધીના છીણમાંથી પાણી નીચાવી અને કાઢી લીધેલું છે. પહેલાં આપણે આ બધું પાણી નાખ્યા વગરનું જ મિક્સ કરી લીધું છે. હવે આમાં આપણે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી અને મિક્સ કરી લેશું. તો આ રીતના થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટને બાંધતા જઈશું. તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું કે લોટ આપણો ઢીલો ન થઈ જાય. તો આ મુઠિયાનો લોટ આપણે બંધાઈ ગયો છે. આ લોટ બાંધવામાં આપણે અડધા કપ જેટલી પાણીની જરૂર પડી છે. આમાંથી થોડોક લોટ લઈને આપણે મુઠિયા વારી લેશું. આ રીતના બધા મુઠિયા વારી લેશું. મુઠિયા બાફવા માટે આપણે પાણી ગરમ કરી લીધું છે. બધાય મુઠિયા તૈયાર થઈ જાય પછી આપણે આમાં ગોઠવી દેશું. તો આપણે મુઠિયાને બાફવા માટે આપણે સ્ટીમરમાં પાણી રાખીને તેની ઉપર કાણાવાળી પ્લેટ રાખીને આ રીતના મુઠિયાને ગોઠવી દીધા છે. હવે સ્ટીમરનું ઢાંકણ બંધ કરીને આપણે 25 મિનિટ માટે મુઠિયાને સ્ટીમ થવા દેશું. તો અહીંયા 25 મિનિટ થઈ ગઈ છે અને મુઠિયા આપણા એકદમ સરસ રીતના કૂક થઈ ગયા છે. તો અહીંયા આપણે મુઠિયામાં ચાકુ ઉમેરીને જોઈએ તો ચાકુ આપણું એકદમ ક્લીન આવે છે, એટલે કે મુઠિયા આપણા એકદમ સરસ કૂક થઈ ગયા છે. હવે આને આપણે નીચે ઉતારી અને ઠંડા કરી લેશું. તો આ મુઠિયા આપણા ઠંડા થઈ ગયા છે. હવે આને નાના નાના ટુકડા કરી લેશું. આ જ રીતના આપણે બધાય મુઠિયાના ટુકડા કરી લેશું. તો આપણે બધા જ મુઠિયાના ટુકડા કરી લીધા છે. હવે આપણે ઢોકળાનો વઘાર કરી લેશું. હવે ઢોકળાનો વઘાર કરવા માટે પેનમાં આપણે 3 મોટા ચમચા જેટલું તેલ એડ કરશું. તેલને ગરમ થવા દઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે. એમાં 1/2 ચમચી રાઈ ઉમેરશું. રાઈ ફૂટી જાય પછી તેમાં 1/2 ચમચી જીરું, થોડીક હિંગ, પછી 2 મોટી ચમચી સફેદ તલ, મીઠા લીમડાના પાન, પછી તેમાં આપણે કાપેલા મુઠિયા ઉમેરી દેશું. 4 ચમચી દરેલી ખાંડ એડ કરી અને મિક્સ કરી લેશું. જો તમારે આ મુઠિયાને ચા સાથે ખાવા હોય તો અહીંયા તમારે ખાંડને સ્કીપ કરી દેવાની. તો અહીંયા મારા ઘરમાં આ રીતના મીઠા ઢોકળા જ ખાય છે, એટલે હું આ રીતના બનાવું છું. તો તૈયાર છે આપણા દૂધી જુવારના મુઠિયા.
તો તમે આ રીતના એકવાર ચોક્કસ દૂધી જુવારના મુઠિયાની રેસીપી ટ્રાય કરજો. તો તમને આ દૂધી જુવારના મુઠિયાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને ચોક્કસ જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.